નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માં ત્રિકોણ ચેપ્ટરમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય ભણીશું. આની પહેલાના 3 વિડિયો લેક્ચરમાં આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય થોડું ભણ્યા, એટલે કે 3 ભાગમાં આપણે એને પૂરું કર્યું, બરાબર ને? પહેલા ભાગમાં આપણે સમપ્રમાણતાની મૂળભૂત પ્રમેયની પ્રતિજ્ઞા, પક્ષ અને સાધ્ય સુધી ભણ્યા. બીજા ભાગમાં આપણે પરિણામ 1 સુધી ભણ્યા અને ત્રીજા ભાગમાં આપણે પૂર્ણ પ્રમેય ભણ્યા. તો આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા હું પૂછાય અને થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. વિદ્યાર્થીઓ, આ પ્રમેય કુલ 4 માર્કનું પૂછાય છે, બરાબર છે પરીક્ષામાં? અને 4 જ ખાલી પ્રમેય છે આ ત્રિકોણમાં. 4 પ્રમેયમાંથી એક પ્રમેય પૂછવાનો છે. તો આપણે ચારેય પ્રમેય એવા પાઠ તૈયાર કરશું કે માની લો કે પરીક્ષામાં 4 પૂછવાના હોય, અને કેમ આપણે 4 તૈયાર કરી એ રીતે આપણે 4 તૈયાર કરશું, જેથી કરીને કોઈ પણ પ્રમેય પરીક્ષામાં પૂછવાનો હોય તો આપણે એક પણ માર્ક કપાય નહીં. મને આશા છે કે આટલા 3 વિડિયો લેક્ચરમાં તમે આ પ્રમેય બરોબર ભણ્યા છો, એટલે તમને બરોબર આવડતો પણ હશે. તો જો તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો પહેલા આપણે એની પ્રતિજ્ઞા લખી. તમે ખ્યાલ છે, જો ત્રિકોણની, જો પહેલા પ્રતિજ્ઞા લખી નાખો. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જો તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો આપણે ત્રિકોણ છે આ ABC છે, એની બાજુ ત્રિકોણ ABC માં એની બાજુ BC ને આપણે એક સમાંતર રેખા દોરીએ એ રીતે, બરાબર? તો હું કહેતો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. હવે ત્રિકોણની આપણને ખબર છે, એક બાજુને આપણે સમાંતર રેખા દોરશું એટલે શું થાય? જે બાજુને સમાંતર રેખા દોરી છે આપણે, દાખલા કે BC ને સમાંતર રેખા દોરી, તો BC સિવાયની બાકીની બે બાજુઓ છે AB અને AC, એને ઉપર છે ભિન્ન બિંદુઓમાં E બાજુ છેદશે. એટલે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, પછી અલ્પવિરામ. જો ત્રિકોણની આ ત્રિકોણ દોરો, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા, અહીંયા ત્રિકોણની બાજુ BC ને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુ એટલે AB ને AC ને અનુક્રમે D ને E બિંદુઓમાં છેદે છે. તો એ અર્થમાં કીધું, જો શું કીધું? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા, અહીંયા BC ને સમાંતર દોરેલ રેખા D બાકીની બે બાજુ એટલે કે કોણ? AB ને AC ને અનુક્રમે D ને E બિંદુઓમાં છેદે છે. જો શું કીધું? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે. કોઈ એક બાજુ એટલે BC ને સમાંતર રેખા દોરો તો આ રીતે દોરી શકાય. પછી ઘણા વિદ્યાર્થીઓ કહે છે મારે ABC માં ઘણાની AB ને સમાંતર રેખા દોરવી તો આમ આવશે. AB ને સમાંતર રેખા દોરો તો બાકીની બે બાજુ કોણ? AC ને BC ને ભિન્ન બિંદુમાં આ રીતે છેદશે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે મારે ત્રિકોણ ABC માં AC ને સમાંતર રેખા દોરવી છે, તો AC ને સમાંતર રેખા દોરો તો કઈ બાજુ? AB અને BC ને ભિન્ન બિંદુઓમાં છેદશે. એટલે આ રીતે તમે AB ને પણ સમાંતર રેખા દોરી શકો. AB ને સમાંતર રેખા દોરો તો AB ને BC ને ભિન્ન બિંદુમાં છેદે. BC ને સમાંતર રેખા દોરો તો AB ને AC ને ભિન્ન બિંદુમાં છેદે. પછી AC ને સમાંતર રેખા દોરો તો AB ને BC ને ભિન્ન બિંદુઓમાં છેદે. આ રીતે તમે કોઈ પણ આકૃતિ દોરી શકો, બરાબર છે? આપણે પરીક્ષામાં આ રીતે આકૃતિ BC ને સમાંતર રેખા દોરી છે, એટલે આપણે એ રીતે દોરશો ચોપડીમાં છે એટલે. નહીતર તમે આ રીતે પણ AB ને પણ સમાંતર રેખા દોરી શકો અને AC ને પણ સમાંતર રેખા દોરી શકો.
બે બાજુ એટલે કે AB ને AC ને બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. જો અલગ અલગ બિંદુમાં AB ને D માં આ રેખા અને AC ને E માં ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો જો તો અહીંયા આપણે ત્રિકોણ ABC માં બાજુ BC ને સમાંતર રેખા D દોરી એટલે AB ને D માં AC ને E માં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો એટલે AB પર કપાતા રેખાખંડો બે કોણ તો કે AD ને DB. એ જ રીતે AC પર કપાતા રેખાખંડો કોણ તો કે AE ને EC. એ અર્થમાં કીધું તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જો આ આપણે એક માર્કની પ્રતિજ્ઞા પૂછાય. આપણે પરીક્ષામાં એમ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો લખવાનો 1 માર્ક. ફરીવાર જોજો આકૃતિના આધારે જ આપણે પ્રતિજ્ઞા યાદ રાખવાની છે. ગોખવાનું નથી. શું કહેવા માંગે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બરાબર છે. અહીંયા BC ને સમાંતર દોરેલ રેખા દોરી આપણે D કે બાકીની બે બાજુ એટલે કોણ AB ને AC ને ભિન્ન બિંદુ એટલે અલગ અલગ બિંદુ AB ને D માં અને AC ને E બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો. એક બાજુ તમે સમાંતર રેખા દોરશો એટલે બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં રેખા છેદશે એટલે બાકીની બે બાજુનું કપાતા બે રેખાખંડમાં વિભાજન થાય. એક AD ને એક BD. AC ને કપાતા બે રેખાખંડો AE ને EC. તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું જો સમપ્રમાણમાં વિભાજન કરે છે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન એટલે કે AD ના છેદમાં DB નો ગુણોત્તર મળે એટલે કોનો મળે AE ના છેદમાં AC નો ગુણોત્તર મળે. એટલે કે આ બે ગુણોત્તર AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC એનો ગુણોત્તર કેવો મળે આપણને સમાન ગુણોત્તર મળે એવું કહેવા માંગે. હવે આપણે અહીંયા પ્રતિજ્ઞા લખી નાખી. પ્રતિજ્ઞાનો આપણને 1 માર્ક છે મેં તમને પહેલા કીધું. હવે આપણે એના અંદર લખીએ પક્ષ. પક્ષમાં મેં તમને કીધું હતું કે પ્રતિજ્ઞા જે આપણને આપેલી હોય એમાં જો અને તો વચ્ચે જે વાક્ય હોય એના આધારે આપણે પક્ષ લખવાનું હોય. તો જો અને તો અહીંયા એટલે પક્ષમાં જો ને તો નહીં આવે પણ જો ને તો વચ્ચેનું જે વિધાન છે ને એના આધારે આપણે પક્ષ લખવાનું છે. એટલે જો પછી શું છે જો નહીં લખવાનું પણ જો પછી ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે છે તો નહીં આવે પાછું. એટલું પક્ષ માટે આપણે લખશું. લખો ત્રિકોણ ABC ની બાજુઓ ત્રિકોણ ABC ની બાજુ BC ત્રિકોણ ABC ની બાજુ BC. જો તો આપણે આકૃતિ દોરી નાખી. ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા અત્યારે લખો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને AB
અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. D અને E માં છેદે છે. જો તો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુ જો તો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા જો તો સમાંતર રેખા આપણે દોરીએ. ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુ એટલે AB ને AC નો અનુક્રમે D અને E માં છેદે છે. જો તો પક્ષમાં મેં તમને કીધું તો કે જો અને તો વચ્ચેનું લખવાનું છે. એમાં શું છે જો તો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ ને ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે આપણે લખ્યું ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા લખો અથવા રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. બરાબર છે. ફરી વખત જોઈ લો. ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. એ આપણે પક્ષમાં આપણે અહીંયા જોડે તો વચ્ચે જ હતો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. બરાબર છે. પક્ષમાં કીધું જોડે તો પછી સાધ્યમાં તો આપણે ખબર છે સાધ્યમાં શું આવશે? સાધ્યમાં તો પછીનું ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુના ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે બાજુ પર કપાતા રેખાખંડો એટલે કે AB પર કપાતા રેખાખંડો AD ને DB અને AC પર કપાતા રેખાખંડો A ને EC તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. શું આવશે જો તો AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC. AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC. જો પક્ષ છે ને એ આપણે રકમમાં આપેલું હોય શું આપેલું છે તો કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D ની E માં છેદે છે. બરાબર છે. ઈ આપણે આપેલું હોય અને સાધ્ય છે AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC એટલે કે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. આપણે સાબિત કરવાનું છે. આપણે છેલ્લે જે આપણને આ AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC મળે એટલે આપણો પ્રમેય સાબિત થઈ ગયો. સાધ્ય લખ્યો. હવે સાબિતી લખો. મેં તમને પહેલા કીધું સાબિતીમાં આપણે હંમેશા શું લખીએ કે જે આપણે પ્રમેયને સાબિત કરવો છે જે સાધ્ય આપણે AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC લાવવું છે એ સાબિત કરવા માટે જે આપણે વધારાનો જે લેવું પડે એ આપણે આવશે સાબિતીમાં. તો કે આપણે વધારાનું શું આવશે આપણે ખબર છે જો તો આપણે B અને B તથા CD દોરો. જો તો B તથા CD દોરો અથવા પહેલા લખો CD તથા B દોરો ગમે લખી શકો તમે. જો તો B તથા B તથા CD દોરો. જો તો પહેલા રેખાખંડ B દોરો પછી રેખાખંડ CD દોરો અથવા પહેલા લખો CD તથા B દોરો ગમે લખી શકો. પહેલા સાબિતીમાં ફરી વખત હંમેશા ધ્યાન રાખો ગમે એ પ્રમેય છે સાબિતીમાં એવા સ્ટેપ હશે કે જે આપણને પ્રતિજ્ઞામાં આપેલા હશે નહીં. એ આપણે પ્રમેયને સાબિત કરવા માટે જે વધારાનો જરૂર હશે એ આપણે સાબિતીના પહેલી લીટીમાં લખીએ. તો પહેલા શું કરવું? B તથા CD દોરો અને જો તો DM લંબ રેખાખંડ AC DM લંબ AC જો તો અને DM લંબ AC અને જો તો DM લંબ AC ઘણા વિદ્યાર્થી કહે છે DM લંબ AE લખીએ તો પણ આવે પણ આપણે બને ત્યાં સુધી આ DM છે આખી બાજુને લંબ લખવાનું એટલે DM લંબ AC બને ત્યાં સુધી પાઠ્યપુસ્તકમાં સહી જ લખવાનું DM લંબ
પણ છે પણ આખી બાજુ લખીએ તો સારું લાગે એટલે dm લંબ લખ્યો આપણે AC અને en લંબ en લંબ AB અને en લંબ AB દોરો જો તો જોઈ લો સાબિતીની પહેલી લીટી જોઈ લો બહુ સરળ છે ઘણા વિદ્યાર્થીને આ પહેલી લીટીમાં તકલીફ પડે પણ તમે ગોખો છો એટલે તમને પહેલી લીટીમાં તકલીફ પડે પણ જો તમે પ્રમેયને બરોબર સમજશો તો તમને પહેલી લીટીમાં મજા આવશે ખરે બરાબર છે દોરો બે વખત દોરો લખવાનો એ ઉપર છેલ્લે ને એકવાર શરૂઆતમાં જો આપણે શું લખ્યું સાબિતીમાં B તથા CD દોરો પહેલા B દોરો પછી CD દોરો અને DM લંબ AC અને EN લંબ AB દોરો એમાં મોટું કદાચ આડાવું થઈ જાય તેમ પહેલા એમ લખો EN લંબ AB અને DM લંબ AC દોરો તો પણ આવે એ તમે પહેલા કીધું સાબિતીમાં તમે પહેલા B તથા CD દોરો એની કે પહેલા એમ લખો CD તથા B દોરો અને EN લંબ AB અને DM લંબ AC દોરો આમાં ક્રમ મહત્વનો નથી ગમે એમ લખી શકો પણ આપણે બને ત્યાં સુધી ફરી પાઠ્યપુસ્તકમાં સેમ જાળવશું એટલે હું લખશું આપણે પહેલા સાબિતીમાં B તથા CD દોરો અને DM લંબ AC અને EN લંબ AB દોરો સાબિતીમાં કઈ ગયું પહેલું સ્ટેપ હવે ક્ષેત્રફળની વાત આવશે આપણે અલગ અલગ ચાર ત્રિકોણના ક્ષેત્રફળ યાદ રાખો ચાર ત્રિકોણના ક્ષેત્રફળ ઈ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયા પહેલા હવે AD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો AD વેધ EN AD પછી કોનું ક્ષેત્રફળ આવશે એ જ રીતે BD નું ક્ષેત્રફળ આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આ BD નું ક્ષેત્રફળ પછી પાછું BD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો BD અને આ BD ગુરુકોણ ત્રિકોણ છે એટલે વેધ એમાં 12 ના ભાગમાં હોય EN પછી પાછું AD નું ક્ષેત્રફળ પાયો AE ને વેધ DM પછી CDE નું ક્ષેત્રફળ કયો અથવા EDC નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો AC ગુણ્યા વેધ DM પહેલા બે ત્રિકોણનો ગુણોત્તર લઈ લો પરિણામ 1 મળે અને બીજા બે ત્રિકોણનો ગુણોત્તર લઈ લો પરિણામ 2 મળે પછી આગળ બંને બેમાં છેદ જુદા જુદા મળે છે અંશ તો AD મળે છે પણ આ BD એકના છેદમાં BD મળે એકના છેદમાં CDE મળે તો આપણને ખબર છે BD અને CD નું ક્ષેત્રફળ તો સમાન થાય કઈ રીતે તો બંને એક જ પાયા DE ઉપર આવેલા છે અને સમાંતર રેખાઓ DE અને BC ની એક જોડ વચ્ચે આવેલા છે એટલે બે સમક્ષેત્ર થાય એક ને બે હરખાઈ દી તો શું થાય BD બરાબર CD પરિણામ 3 તેથી 1 2 3 પરથી AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં AC થઈ ગયું સાહેબ હાલો લખો સાબિતીના પહેલા સ્ટેપમાં ખબર પડી કે પ્રયોગ પર જોઈ લો B તથા CD દોરો અને DM લંબ AC અને EN લંબ AB દોરો હવે પછીના સ્ટેપમાં શું આવશે હવે ક્રિયા પરિણામ ADE હવે AD નું ક્ષેત્રફળ શું આવશે તો AD નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો 1/3 ગુણ્યા પાયો AD અને વેધ આવશે EN એ જ રીતે બરાબર ને AD નું ક્ષેત્રફળ આપણે બહુ સરસ રીતે જાણીએ છીએ ભાઈ AD માં પાયો AD હોય તો વેધ કોણ છે EN એ જ રીતે કોનું ક્ષેત્રફળ AD માં આવી ગયું પછી એની નીચે કોણ છે BDE અથવા DBE જે લખો એ તમે બરાબર ને એમાં કે જરૂર નથી ચોપડીમાં BDE આવ્યું એટલે BD લખો તમે એમાં DBE લખો તો ચાલે આપણે લખી BD નું ક્ષેત્રફળ આ BD લખો એટલે ખબર પડે ને એનો અર્થ શું થાય BD નું ક્ષેત્રફળ તમારે આખો લખો BD નું ક્ષેત્રફળ તોય હાલે ખાલી AD લખ્યું એનો અર્થ શું થાય AD નું ક્ષેત્રફળ તમે કહો સાહેબ આગળ ER લખતા એરિયા કેમ નથી લખતા ER લખો તોય હાલે આગળ ન લખો તોય હાલે પાઠ્યપુસ્તકમાં નથી લખ્યું એટલે આપણે નથી લખતા BD નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/3 ગુણ્યા BDE નું ક્ષેત્રફળ પાયો BD અને વેધ કોણ આવશે EN પહેલામાં તો એ જ વેધ આવશે પાયો BD ગુણ્યા વેધ EN એ તો DB રાખી પાયો DB શું કરવા કારણ કે આપણે DB લખવા છે BD જો DB જો બે જ થાય પણ આપણે DB લખીએ BD લખો તો ખોટું નથી
એમાં કઈ ભૂલ ન કાઢી શકે કોઈ સાહેબ બીડી કેમ લખ્યું અહીં તો ડીબી છે. હવે પછી એડી નું ક્ષેત્રફળ પાછું 1/2 ગુણ્યા એડી નું ક્ષેત્રફળ પહેલા પાયો એડી માટે લીધો પાયો કોની માટે એઈ માટે અને વેધ ડીએમ તો એ ગુણ્યા ડીએમ જો તો એડી નું ક્ષેત્રફળ બરાબર પાયો એ અને વેધ ડીએમ પછી ડીસી જેમ આપણે અહીંયા BD નું ક્ષેત્રફળ લીધું DEC નું અથવા CDE નું જે લખો હું CD નું ક્ષેત્રફળ લખું જો તો આને CDE કયો કે EDC કયો કે DCE જે કયો જો આ એમાં 1/3 ગુણ્યા પાયો કોણ આવશે જો 1/3 ગુણ્યા પાયો EC ગુણ્યા 1/3 ગુણ્યા પાયો EC ગુણ્યા વેધ ડીએમ જે ઉપર આવ્યું છે જો આમાં એક નિયમ છે યાદ રાખો પહેલા બેમાં વેધ ડીએમ રાખો બીજા બેમાં વેધ ડીએમ રાખો હવે હું કરશું તેથી કરીને પહેલા બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લો એટલે હું મળશે પરિણામ 1 લખો તેથી ADE ના છેદમાં BDE ADE નું ક્ષેત્રફળ શું હશે તો 1/3 ગુણ્યા AD ગુણ્યા EN 1/3 ગુણ્યા BD ગુણ્યા EN AD નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા AD ગુણ્યા EN BD નું ક્ષેત્રફળ 1/3 BD ગુણ્યા EN જો 1/3 જતા EN જતા રહ્યા તો હું મજુ જો તો AD ના છેદમાં BD બરાબર છે જો તો AD ના છેદમાં BD 1/3 AD ગુણ્યા EN છેદમાં 1/3 DB ગુણ્યા DB કયો કે BD કયો આમાં DB લખ્યું તો આપણે DB લખશું અહીં 1/3 જતા EN જતા AD ના છેદમાં DB અથવા BD જે કયો BD લખો તો ખોટું નથી. હવે આપણે પરિણામ 1 કેવું મળવું જોઈએ મેં તમને કીધું હતું યાદ હોય તો પરિણામ 1 આપણને સાધ્યની ડાબી બાજુ મળવી જોઈએ જો તો AD ના છેદમાં DB AD ના છેદમાં DB સાધ્યની ડાબી બાજુ આપણને મળવી જોઈએ મળી ગઈ AD ના છેદમાં DB સાધ્યની ડાબી બાજુ જો તો હવે આપણે જેમ 1 અને 2 ના ગુણોત્તરથી પરિણામ 1 મળ્યું છે તે આપણને કોના 2 અને 3 ના સોરી આગળના બે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તરથી કોણ મળશે પરિણામ 2 મળશે તો લખો અને AD ના છેદમાં AD ના છેદમાં CDE અહીંયા ADE ના છેદમાં CDE ઘણી વખત DCE પણ કહે ઘણી વખત DEC પણ કહે જે તમે કહો એ ત્રિકોણ તો AD નું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે જો AD નું ક્ષેત્રફળ શું છે 1/3 ગુણ્યા AE ગુણ્યા DM AD નું ક્ષેત્રફળ આપણે ખબર છે 1/3 ગુણ્યા પાયો AE અને વેધ DM એ જ રીતે CD નું ક્ષેત્રફળ જો તો CDE આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો AC અને વેધ નો DM 1/3 જતા DM જતા રહે એટલે પછી હું જો AE ના છેદમાં EC બરાબર ને જો તો AE ના છેદમાં EC વધારે જોઈ લો પછી AE ના છેદમાં EC દેખાય છે ને અહીં તમને દેખાતું હોય ન દેખાતું હોય તમે તમારી રીતે લઈ લેજો 1/3 જતા રહે DM જતા રહે વચ્ચે કોણ તો કે AE ના છેદમાં EC એને આપણે શું આપશું પરિણામ 2 એના દેશો પરિણામ 2 આ જગ્યા નથી તમે નીચે આપ્યું તમે સામે આપણે ટપકા કરીને પરિણામ 2 નીચે ન લખતા તમે સામે સીધી લાઈન માં લખજો પણ મારા જગ્યા નથી એટલે મેં નીચે લખ્યું છે મળી ગયું તમને એક કામ કરો અને ભૂમિ નાખો આપણે આ બાજુ લખી દઈએ કે આપણે માં ઘણી બધી છે અને ADE ના છેદમાં ADE
ના છેદમાં શું છે AD ના છેદમાં CD એક દુત્યાંશ AD માટે શું છે A ગુણ્યા dm પાયો A અને વેધ dm પાયો A ગુણ્યા વેધ dm પછી CD માટે CD નું ક્ષેત્રફળ માટે એક દુત્યાંશ ગુણ્યા પાયો EC અને વેધ એનું ઈ આવશે dm પેલા પરિણામમાં EN વેધ આવશે બીજા પરિણામમાં dm વેધ આવશે બે એક દુત્યાંશ જતા dm જતા રહે જેમ A ના છેદમાં EC A ના છેદમાં EC આના બીજો પરિણામ 2 લ્યો મળી ગયું પરિણામ 2 A ના છેદમાં EC તો આપણે આ જે બીજું પરિણામ મળ્યું આપણને શું મળે બીજું પરિણામ મળ્યું આપણને ખબર છે સાધ્ય છેદની જમણી બાજુ મળી A ના છેદમાં EC પછી ઘણા વિદ્યાર્થી એટલે સુધી સાબિત કરી કે સાહેબ મળી ગયો જવાબ આવી ગયો કેમ તો કે 1 અને 2 ને હરગાઈ દો AD ના છેદમાં DB બરાબર A ના છેદમાં EC મળી ગયું સાધ્ય મળી ગયું પણ 1 ને 2 એમ નથી સરખાવી શકાય કારણ કે એક પરિણામ છે ને અંશમાં AD નું ક્ષેત્રફળ છે પણ છેદમાં શું છે BD નું ક્ષેત્રફળ પરિણામ 2 માટે અંશમાં AD નું ક્ષેત્રફળ હતું છે બેયમાં પણ છેદમાં અહીંયા BD નું ક્ષેત્રફળ છે એની જગ્યાએ શું છે જો તો CDE નું ક્ષેત્રફળ એટલે બેયના છેદ સમાન નથી તો છેદને પહેલા તમારે સમાન બતાવવા પડશે સમાન એટલે કોને BD બરાબર CDE એટલે કે BD નું જેટલું ક્ષેત્રફળ થાય એટલું CDE નું થાય જો આ ક્યાં BD છે જો તો BDE એમાં D આવ્યા પછી CDE એમાં પણ D આવ્યો તો બંને ત્રિકોણો આપણને ખબર છે 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર છે ફરીવાર જોઈ લો એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર છે તો જો તો હવે ત્રિકોણ અહીંથી લખો હવે આપણે આ બે સમાન બતાવો કોના ક્ષેત્રફળ સમાન CD નું ક્ષેત્રફળ છે એટલું જ BD નું ક્ષેત્રફળ આપણે બતાવો તો અહીં જો BDE ત્રિકોણ અને CDE ત્રિકોણ આ બંને ત્રિકોણ એક જ પાયા D પર અને સમાંતર બાજુ D અને BC ની વચ્ચે આવેલા છે એટલે બંનેના ક્ષેત્રફળ સમાન થાય આપણે એવું 9મા ધોરણમાં ભણ્યા હતા જો બે ત્રિકોણો એક જ પાયા પર આવેલા હોય તમને કહેશે પાયો કોણ લીધામાં પાયો તો BC નહીં BDE એમાં D આવ્યા પછી CD એમાં D આવ્યો એટલે બેમાં જે કોમન બાજુ એ પાયો થાય આમાં કઈ મકાનના પાયાની જેમ ન હોય કે જેનો કે પાયો નીચે જ આવે પાયો ઉપર પણ આવી શકે એટલે બેમાં D આવ્યા એટલે બેમાં કોમન બાજુથી પાયો ચોકે એટલે લખ્યો હવે મેં હલ કરા ત્રિકોણ BDE જો અહીંયા BD ત્રિકોણ આવશે અહીંયા ત્રિકોણના અર્થમાં લીધું આગળ જે આપણે બધું પરિણામ 1 ને પરિણામ 2 અને આગળ બધે ક્યાંય ત્રિકોણ શબ્દ નતો વાપર્યો ઉપર ત્રિકોણનો શબ્દ નતો વાપર્યો આ બધું ક્ષેત્રફળની વાત હતી હવે અહીંયા ક્ષેત્રફળ આપીને BDE અને CDE નું ક્ષેત્રફળ સમાન બતાવવું છે પણ પહેલા ત્રિકોણના અર્થમાં લખવું પડે કે ત્રિકોણ BDE એટલે કે આ પહેલો ત્રિકોણ અને ત્રિકોણ CDE એ ત્રિકોણ જો BDE પહેલો ત્રિકોણ અને ત્રિકોણ CDE એ એક જ પાયા એ એક જ પાયા DE પર અને એક જ પાયા D પર કહી શકાય જો તો બંને ત્રિકોણો જો તો ત્રિકોણ BDE જો ત્રિકોણ BDE એટલે આપણે કહો આ BD અને ત્રિકોણ CDE એટલે CDE બંને એક જ પાયા D પર બરાબર ને બેમાં કારણ કે BDE માં D આવે છે અને CDE માં D આવે એટલે બેમાં પાયા એટલે BC દાખલા તરીકે BDE માં BC આવે પણ CDE માં પાછો C આવે પણ B આવતું નથી એટલે તમને કહે છે પાયો તો BC લો પણ BC ની બેમાં D આવે છે એટલે એક જ પાયા D પર કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા D પર અને શું આવશે D સમાંતર BC ની એક જ જોડ વચ્ચે આવેલા છે કે આ બંને ત્રિકોણ એક જ પાયા D પર અને D સમાંતર BC ની એક જ જોડ વચ્ચે આવેલા છે અને DE સમાંતર અને DE સમાંતર BC
D સમાંતર BC. જો અહીં તમે D સમાંતર BC કહો અથવા હું કહો BC સમાંતર D જે કહો, આમાં જરૂર નથી D સમાંતર BC લખવું અથવા તમે BC સમાંતર D પણ લખી શકો. તમે એમ કે સર પહેલા તમે લખ્યું તો BC સમાંતર D, અહીં D પહેલા લખ્યું D સમાંતર BC, બે એકબીજાને સમાંતર છે. પહેલા D લખો પહેલા BC લખો. D સમાંતર BC ની જોડ BC D સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ છે. બરાબર છે. અહીં પરિણામ એક જે લખ્યું હોય ને એને હું નીચે લખી નાખું છું અથવા અહીં લઈ લો. વચ્ચે આવેલા છે એટલે બરાબર છે. જો તો ત્રિકોણ BD અને ત્રિકોણ CD એક જ પાયા D પર અને D સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. BC સમાંતર D ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી હું કહી શકાય કે BD નું જેટલું ક્ષેત્રફળ થાય એટલું શું કોણ થાય CD નું. તેથી BD નું ક્ષેત્રફળ બરાબર CD નું ક્ષેત્રફળ. અહીંયા પાછા ત્રિકોણ નો લખતા હો, અને ત્રિકોણ લખો તો લખવું પડે, આખું લખવું પડે. ત્રિકોણ BD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CD નું ક્ષેત્રફળ. એટલે મેં તમને પહેલા કીધું 9મા ધોરણમાં આપણે નિયમ ભણી ગયા હતા. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. તો આપણે લખ્યું એમાં કે હવે લખ્યું ત્રિકોણ BD અને ત્રિકોણ CD એક જ પાયા D પર અને D સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા છે. તેથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. હું આપશો આપણે પરિણામ 3. બરાબર છે. જો તેના આપણે આપ્યું પરિણામ 3 BD બરાબર CDE. હવે પરિણામ 3 પર કેમ કહી શકાય BD બરાબર CD એટલે CD બરાબર તમે BD લખી નાખો, અહીંયા CD બરાબર BD. તો અહીંયા BD લખી નાખો તો AD ના છેદમાં BD, અહીંયા AD ના છેદમાં BD થઈ ગયું. એટલે 1 ને 2 હરખું થઈ ગયું. એટલે આપણે લખ્યું તેથી કર્યું. તેથી 1 અલ્પવિરામ 2 અને 3 પરથી 1 અલ્પવિરામ 2 અને 3 પરથી એટલે કે 1 અલ્પવિરામ 2 અને 3 એટલે પહેલું આ સમીકરણ, પછી બીજું અને આ ત્રીજું ત્રણેયનો ઉપયોગ કર્યો. એટલે ત્રીજામાં કઈ રીતે ઉપયોગ કર્યો? આ CD બરાબર તમે BD લખી નાખો એટલે AD ના છેદમાં BD બરાબર અહીં થઈ ગયું AD ના છેદમાં BD. એટલે 1 અને 2 ને 2 ની સામસામે સરખા લખી શકાય. એટલે AD ના છેદમાં BD, AD ના છેદમાં DB બરાબર શું લખી શકાય? A ના છેદમાં BC. તો આ રીતે આપણે આખો પ્રમેય સાબિત કરી શક્યા. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો, બહુ મહત્વનો પ્રમેય છે. મેં તમને કીધું આ ત્રિકોણ કુલ 6 માર્કનો પૂછાય, એમાં 4 માર્કનો તો એક પ્રમેય પૂછાય છે. એટલે 4 માર્ક આપણને આવડી જાય, પ્રમેય આવડી જાય કે આપણે 4 માર્ક મળી જાય. એટલે આને ખાસ તમે વેરી આઈએમપી માં તમને આપું છું. અને વેરી આઈએમપી માં તમને આ પ્રશ્નને આપું છું, આ પ્રમેયને. અને પરીક્ષા માટે પણ 4 પ્રમેયમાં આ પ્રમેય સૌથી વધારે દેખાયો છે. તમે પરીક્ષામાં પૂછાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તમને આ પ્રતિજ્ઞા આપી દે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. એ પ્રતિજ્ઞા પણ ઘણી વખત આખી આપી દે. તો પ્રતિજ્ઞા નહીં લખવાનું તો ક્યાંથી લખવાનું? પક્ષ અને સાધ્યથી તમારે શરૂ કરી દેવાનું. પક્ષ સાધ્યના આકૃતિનો આગળનો પ્રમેય સાબિત કરવાનો. પ્રતિજ્ઞા આપી હોય તો પ્રતિજ્ઞા લખવાની નથી, પણ જ્યારે તમને આ પ્રતિજ્ઞા ન આપી હોય ત્યારે તમને એમ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પણ યાદ રાખો, પ્રતિજ્ઞા આપી હોય તો પાછી પ્રતિજ્ઞા લખવાની નહીં. તો પછી તમારે પક્ષ સાધ્ય આકૃતિ અને સાબિતી શરૂ કરી દેવાની. જો વિદ્યાર્થી જોઈ લો, પ્રમેય ખૂબ અગત્યનો છે, બહુ સરળ છે. મેં તમને આની એક પ્રમેય માટે ટોટલ 4 પીરિયડ આપ્યા. પહેલા પીરિયડમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પક્ષ અને સાધ્ય ત્યાં સુધી ગણાવ્યું, બીજા પ્રમેયમાં અહીં સુધી ગણાવ્યું, અને ત્રીજા વિડિયો લેક્ચરમાં છેલ્લે સુધી મેં તમને પૂરો કરાવ્યો, અને ચોથા વિડિયો લેક્ચરમાં આખો પ્રમેય તમને લીધો. એટલે એક પ્રમેય માટે આપણે ટોટલ 4 વિડિયો લેક્ચર આપ્યા, અને
એક પ્રમેયમાં મેં તમને એક જ ગણિતનો વિડિયો મોકલ્યો. શા માટે? કે તમને પ્રમેય આવડી જાય. એક સાથે તમે બે વિડિયો જોવો તો તમને કદાચ મુશ્કેલી પડે. એક વિડિયો એક દિવસનો જોવો તો તમને સરળતાથી આવડી જાય માટે એક વિડિયો મોકલ્યો. ફરી વખત જોઈ લો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પરીક્ષામાં પૂછાય તો તમને આકૃતિ પરથી જ યાદ રહેવું જોઈએ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરી એટલે કે આ BC ને સમાંતર D દોરી બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે અને D ની માં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો એટલે AD ને DB ના A ને EC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. પછી આપણે પક્ષમાં લખ્યું જો તો શું લખ્યું? ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D ને E માં છેદે છે. બરાબર છે. પછી સાધ્યમાં શું લખ્યું? કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. પછી આપણે સાબિતીમાં મેં તમને કીધું સાબિતીમાં જે આપણે પ્રમેયને સાબિત કરવા માટે જે વધારાનો જરૂર પડે એ સાબિતીમાં લખ્યું. તો હું લખ્યું તો સાબિતીમાં B તથા CD દોરો અને DM લંબ AC અને EM લંબ AB દોરો. પછી હવે ક્રિય અલ્પવિરામ જો ખાસ ધ્યાન રાખો સાબિતીના બીજા સ્ટેપમાં હવે ક્રિય અલ્પવિરામ હવે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ લેવાનું છે. હવે ક્રિય અલ્પવિરામ AD E નું AD બરાબર એટલે કે શું થાય? AD નું ક્ષેત્રફળ AD બરાબર નો અર્થ શું થાય? AD નું ક્ષેત્રફળ એટલે કેવું ગુણ્યા AD ગુણ્યા વેધ EM. પછી પાછું એ જ રીતે જેમ AD નું ક્ષેત્રફળ લીધું એ જ રીતે BD E નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો BD અને વેધ EM. પછી પાછું કોનું ક્ષેત્રફળ? AD નું ક્ષેત્રફળ જો તો AD નું ક્ષેત્રફળ પહેલા AD પાયા માટે લીધો હવે AD નું ક્ષેત્રફળ AE પાયો અને વેધ DM જો તો એ જ રીતે CDE નું ક્ષેત્રફળ CDE નું ક્ષેત્રફળ અથવા તમે DEC નું ક્ષેત્રફળ કહેતો યાર CDE નું ક્ષેત્રફળ અથવા DCE નું ક્ષેત્રફળ જે કયો 1/3 ગુણ્યા પાયો AC ગુણ્યા વેધ DM. હવે આ બે જે AD અને BD તેથી કરીને AD પહેલા બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લો 1/3 ગુણ્યા AD ગુણ્યા EF ના છેદમાં 1/3 ગુણ્યા DB ગુણ્યા EF 1/3 જતા EN જતા વજે AD ના છેદમાં DB. આ પહેલું પરિણામ આપ્યું. પહેલું પરિણામ આપણને સાધ્યની ડાબી બાજુ મળે. જોઈ લો AD ના છેદમાં DB. હવે પછી શું લખ્યું? પછી આ બે BD અને સોરી AD અને CD એનો ગુણોત્તર લઈ લીધો અને કરી AD ના છેદમાં CD તો AD એટલે આપણે 1/3 જો તો AD એટલે 1/3 ગુણ્યા પાયો AE અને વેધ DM. પછી CD બરાબર 1/3 ગુણ્યા પાયો EC ને વેધ DM 1/3 જતા રહ્યા DM જતા રહ્યા વજન AE ના છેદમાં EC. પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 મળી જાય. મેં તમને કીધું ઘણા વિદ્યાર્થી લખી નાખે આ પરિણામ 1 અને 2 પરથી AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC તો પછી અડધા જ માર્ક મળશે. પરિણામ 1 અને 2 પરથી શું થાય જો તો એમાં વાંધો શું છે? AD ના છેદમાં CD છે ને AD ના છેદમાં BD છે તો બેમાં છેદ જુદા છે BD અને CD. તો આપણે BD અને CD બેને એક સરખા બતાવી દેવા પડે. એ આપણે પરિણામ 3 માં બતાવી છે. તો આપણે રકમમાં આકૃતિમાં ખબર પડી જાય BDE અને CDE બંને ત્રિકોણો એક જ પાયા જો લખો. હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ CD એક જ પાયા D પર અને D સમાંતર BC ની જોડ વચ્ચે આવેલા છે. વચ્ચે આવેલા ત્રિકોણો છે. તેથી શું લખાય? BDE બરાબર CDE. પરિણામ 3. હવે BDE બરાબર CD એટલે કે CD બરાબર BD લઈ નાખો અહીંયા તો પહેલું બીજું પરિણામ બે હરખું થઈ જાય. એટલે તેથી એક પરિણામ 2 અને 3 પરથી શું કહી શકાય? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં BC. તો વિદ્યાર્થીઓ આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય 4 માર્ક માટે બરાબર છે. 4 માર્ક માટે ખૂબ જ મહત્વનું છે. આ ચેપ્ટરમાં ત્રિકોણમાં મેં પહેલા તમને કીધું આવા 4 જ પ્રમેય છે. ચારે પ્રમેય ગાણિતિક છે આપણે એટલે તમને એક જ વિડિયો લેક્ચરમાં પણ આવડી જાય. એટલે મેં તમને 4 વિડિયો લેક્ચર આપ્યા. કદાચ એક વિડિયો લેક્ચરમાં આપું ગણો તો પણ તમે એને સમજી લો. એટલે ખૂબ મહત્વના છે અને ધ્યાનથી આ પ્રમેયને તૈયાર કરશો. જરૂર પડે તો એને 2 વાર 5 વાર ઘણા વિદ્યાર્થી આ પ્રમેયને 10 વખત લખીને પણ પાકો કરે. અને જો તમે નહીં શીખો તો આ પ્રમેય તમને કદાચ 10 વખત 20 વખત પણ પછી વર્ગમાં આપશો. એટલે તમારી પાસે અત્યારે સમય છે એટલે આ પ્રમેય તમે બરોબર તમારી રીતે ઘરે સમજી લેજો. જરૂર પડે તો બીજા વિદ્યાર્થીનો સહારો પણ લેજો અને સતા જરૂર પડે તો મને પણ તમે ફોન કરીને પૂછી શકો. પણ આ પ્રમેય તમને આવડવો જોઈએ. એટલે બરોબર તમે આને ધ્યાનથી પાકો કરશો.